ગત 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે જ ડિકેન્સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ સામે આવ્યો હતો. આ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી અને ડિકેન્સન્સના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ ચોરીનું તળખટ રચ્યું હતું. આમ ફરિયાદી જ પોતે આરોપી નીકળ્યો છે. દેવેન્દ્રકુમાર ચૌધરી ઉર્ફે ડીકે મારવાડીએ દેવું વધી જતા વીમો પકવવા ચોરીનું તળખટ રચ્યું હતું. તેણે 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો અને કંપનીમાં ઘૂસવા ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. આ બે મુખ્ય બાબતના કારણે પોલીસે શંકા ગઈ હતી. દેવેન્દ્રકુમાર ચૌધરીએ ચોરીના નાટકમાં તેના બંને દીકરા પિયુષ અને ઈશાન ચૌધરી તથા ડ્રાઈવરને પણ સામેલ કર્યા હતા. ચોરીની ઘટના બાદ એક પુત્ર હાજર હતો, જ્યારે બીજો પુત્ર જોવા પણ મળ્યો ન હતો. જે 5 લોકો રિક્ષામાં ચોરી કરવા આવ્યા હતા તેમાં પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આ કેસમાં કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. ચોરી માટે એક તળખટ રચવામાં આવ્યું હતું. તેના માટે 5 લોકોને આ ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચોરી માટે 10 લાખ રૂપિયા આપવાના હતા, જે પૈકી ચોરીનું નાટક કરવા આવ્યા ત્યારે તેમણે 5 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે, જ્યારે બીજા 5 લાખ હજુ આપવાના બાકી હતા. કાપોદ્રા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે નકલી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. નકલી ચોરીની આ ઘટના બાદ શરૂઆતમાં થોડો ટાઈમ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરી રહેલી એક વ્યક્તિને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેના પર વધુ શંકા જવાને કારણે તેની તપાસ કરવામાં આવી હતી. આ સિક્યુરિટી ગાર્ડ ઝારખંડના હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે તેની તપાસ કરી હતી. જો કે આ ચોરીમાં તેની સંડોવણી ન હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના जो ડાયમંડના વેપારી છે, जो ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના ચોથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ 32.5 કરોડ રૂપિયાના ડાયમંડના આમાંથી ઘરફોડ ચોરી થઈ છે. એના તાત્કાલિક ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ ત્યાં પહોંચી અને તમામ પ્રકારના પુરાવો, આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા, જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા. ત્યારે જ જ્યારે ટોટલ सीन ऑफ क्राइम ने पूरा एनालिसिस કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જવા માટે નીચેના ગેટ હતા એના અંદરના બાજુ से તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા. એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના, એટલે કે કોઈ કટર से કાપા હોય, કોઈ હથોડા से મારા હોય, આ પ્રકારનો કોઈ એક નિશાન આમાં નહીં હતા. તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે આમાં કેવી રીતે બની શકે. છતાં આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી. ફરિયાદ થઈ. ફરિયાદમાં ટોટલ દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી, જે કંપનીના માલિક છે, 48 વર્ષ ઉંમર છે, બાड़मेरના રહેવાસી છે, રાજસ્થાનના એના ટોટલ ફરિયાદ આપી. ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ પોલિશ્ડ ડાયમંડ હતા, 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના, અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના રફ ડાયમંડ અનપોલિશ ડાયમંડ, એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.5 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ. ફરિયાદ આધારે પછી ફેસલના ટીમો અને સમગ્ર પૂરા ડોગ સ્ક્વોડ બધી ટીમો ત્યાં કામ પર લાગી. તો અમારા તપાસમાં બેસિક ચીજો અમે જાણવા મળેલા તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે પ્રાથમિક રીતે અમે પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે આ વોચમેન 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી લોક અમે જે રીતે બતાવ્યા કે લોક તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય. फिर अंदर અમે જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે ફાયર સેફટીના પૂરા સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એના આગ થાય તો ઓટોમેટિક આ ચાલુ થઈ જાય. તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ હટાવી દેવામાં આવેલા હતા.
કે अब અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી, તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી. એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી એટલા બી જોખમ હતા, એના આવક જાવકના બિલો અમે લોકો લીધા. આમાં બી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી ખાતા. આ પ્રકારના બી હતા. ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે ન મળવા જોઈએ. फिर चौथा मानस तक मानस जाए બીજી બી ઓફિસે તો કોઈ જગ્યા નથી, સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા. તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી. 8 જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1ના અને 9 જેટલા પીએસઆઈ 150 માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ऑटो रिक्शा આવે છે, ऑटो रिक्शा ઉપર જો બે વ્યક્તિ अपने कंधा ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટર વગેરે હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ એના. જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે. જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠીને જાય છે. તો કરતે અમે લોકો દેવાત ગાંવ સુધી પહોંચ્યા. જો રાત્રે જ અમે अपना 18 તારીખે બનાવ બના 18 તારીખે રાત્રે અમે પહોંચ્યા. છે આ ટેમ્પો શોધી લીધા. જો ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા, એના અમે લોકો ડિટેન કર્યા. એના પૂછપરછ અમે લોકો કરી. જોઈએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે. જો કે આ જો ફરિયાદી છે, ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સંસ્થા માલિક છે, આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા. જો અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડના એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના, અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે. અને બાકી જો અલગ અલગ છૂટા છવાયા કરીને 25 કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે. અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે. અને એના જ કારણે એવું હતા કે 4 વર્ષ પહેલા જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટને એક બનાવ બનાતા એના જ એમ્પ્લોઈઝ ઉપર છે. તો આમાં જે તે વખતે જો એ 50% આશરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા. જો અને એના પહેલે જો એ લગભગ જો કરીબ 2018 બાદ છે. 2018માં જો એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી. જો એને જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપનીઓ એના સાથે જોડેલા છે. તો જે તે વખતે દાખલ થઈ હતી 37 લાખ રૂપિયાના, આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા, લેકિન મળ્યા નહીં હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.